તો વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આવતીકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ગુજરાતના 14 જિલ્લામાં આવતીકાલે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા રહેશે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે। છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ભારે વરસાદની શક્યતા રહેશે। 20 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ને હજુ પણ આ વરસાદી માહોલ એ યથાવત રહેવાનો છે। ત્યારે રાજ્યના 11 એવા જિલ્લા કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। ત્યારે કયા કયા એ જિલ્લા અને ક્યાં કેટલો વરસાદ રહેવાનો છે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ। તો વરસાદી વાતાવરણ કેમ તો એ સમજવું અહીંયા જરૂરી છે, કારણ કે બંગાળની ખાડીમાં સૌથી પહેલા અહીંયા જે લો પ્રેશર એ સર્જાયું હતું અત્યારે ડિપ્રેશનમાં ફેરવાયું છે અને એ ડિપ્રેશન અત્યારે અહીંયા મધ્ય ભારતના ભાગોમાં અહીંયા એ સ્થિર થઈ ગયું છે અને એની અસર આ તરફ ઉત્તર ભારત તરફ વર્તાઈ રહી છે। અને સાથોસાથ હવે આની અસર અહીંયા એટલી બધી નહીં પડવાની, પણ વરસાદી વાતાવરણ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે। એટલે કે ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર રહેશે। હવે સાથે સાથે આજે પણ વરસાદી વાતાવરણ સાથે સાથે આવતીકાલની આગાહી હવામાન વિભાગે કરી છે। તો આવતીકાલે વરસાદી વાતાવરણ કેવું રહેશે એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ। વાદળછાયું વાતાવરણ રહેશે, પણ સાથે સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર રહેશે। અહીંયા દેખાઈ રહ્યું છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં અહીંયા વરસાદનું જોર એ રહેવાનું છે। ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા છે, અરવલ્લી છે, સાબરકાંઠા છે, જ્યાં વરસાદ રહેશે। મહેસાણા છે, ત્યાં પણ વરસાદ રહેશે। આ તરફ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર રહેશે। સાથોસાથ વડોદરા જિલ્લાના ભાગોમાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે। સાથોસાથ આ તરફ પંચમહાલ છે, છોટાઉદેપુર ઉપર છે, ત્યાં પણ વરસાદનું જોર રહેશે। અને ભરૂચ અને સુરત અને સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા એ આવતીકાલ માટે એ રહેવાની છે। પણ સાથોસાથ અહીંયા ગીર સોમનાથ જિલ્લો તમને દેખાઈ રહ્યું છે। ગીર સોમનાથ જિલ્લાથી લઈને આ ગીર સોમનાથ, આ તરફ ભાવનગર જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો, સાથે સાથે પોરબંદર જિલ્લો અને આ તરફ દેવભૂમિ દ્વારકા, જ્યાં પણ તમને દેખાઈ રહ્યું છે કે છૂટોછવાયો વરસાદ એ રહેવાનો છે। આ તરફ બોટાદ જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે। જૂનાગઢમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે અને આ જે ભાગો છે ત્યાં વરસાદનું જોર રહેશે। હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ મોરબી છે, આ તરફ કચ્છનો કેટલોક ભાગ, પણ સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને સાથે સાથે આખા દક્ષિણમાં વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે। થોડાક આગળ વધીએ, સાંજનો 6 વાગ્યાનો સમય કે જ્યાં દેખાઈ રહ્યું છે કે થોડું જોર તમને ઘટતું દેખાશે, પણ ભારે વરસાદ ક્યાંય એવો નથી રહેવાનો, પણ છૂટોછવાયો ભારે વરસાદ રહેશે। એક સાથે વરસાદ પડે એવી સ્થિતિ બનશે નહીં, એવી ખૂબ ઓછી શક્યતા છે કે એવી સ્થિતિ બને। સાથોસાથ આ સ્થિતિ છે એ 24 ઓગસ્ટ સુધી રહેશે। સાવ વરસાદ નહીં પડે એવું પણ નહીં થાય, પણ છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ એ રહે તેવી પૂરેપૂરી શક્યતા છે। તો હવામાન વિભાગની આ આગાહી છે અને સાથોસાથ આવતીકાલે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને લગભગ સવારથી લઈને બપોરના ભાગમાં એ વરસાદ પડી શકે છે। સમાચારમાં આગળ વધીએ, રાજ્યમાં ફરી વરસાદ થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી આપી છે। 17 થી લઈને 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ થવાની સંભાવના અને મધ્યપ્રદેશના વરસાદથી નર્મદા ડેમની જળસપાટીમાં પણ વધારો થવાની શક્યતા રહેશે। 30 ઓગસ્ટ સુધીમાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગમાં પણ વરસાદ વરસી શકે છે। વખતે હવે ધીરે ધીરે વરાપ થવાની શક્યતા રહે છે। આમ છતાં વાદળછાયું વાતાવરણ બને અને તડકો બને, ત્યારે તડકો બને અને ગરમી વધે। ક્યાંક ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ ગુજરાતના ઘણા ભાગોમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હરકત આવવાની શક્યતા ઓછી રહે। આ ઉપરાંત હમણાં તારીખ 15 ઓગસ્ટે કે આજથી
મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર વધી શકે. રાજ્યના વિવિધ ભાગોમાં ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડી શકે. પરંતુ તારીખ 17 થી 19 પણ હવે ધીરે ધીરે મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાથી નર્મદાનું જળસ્તર હવે વધવાની શક્યતા રહેશે. મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની